આપણી સાથે અરમાનભાઈ છે. અરમાનભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેમેરા ઓપરેટ ટ્રીટમેન્ટનો અનુભવ ને હવે કેમ છે. બરાબર, ક્યાંથી આવ્યા? પાલીતાણા. શું તકલીફ હતી, શું તકલીફ થતી હતી અરમાનભાઈ કહેશો? કમરમાં દુખતું ને આખો પગ દુખતો. કમરમાં દુખતું ને પગ દુખતું. આમ તકલીફ થતી તો આમ શું રૂટીન લાઈફમાં શું શું પ્રોબ્લેમ આવે? હાલી શકતો નહીં, બહુ ચલાતું નહીં. ચલાતું નહીં. કેટલું ચાલી શકતા હતા? 15 થી 20 મિનિટ. ઊભું કેટલી વાર રહેવાતું? 10 મિનિટ. ટૂંકમાં ઊભું રહેવાનું અને ચાલવાનું 15-20 મિનિટનું ડ્યુરેક્શન હતું. એનાથી વધારે ઊભા નહોતા રહી શકતા, એનાથી વધારે ચાલી નહોતા શકતા. બરાબર છે. હવે અરમાનભાઈ, આપણે તકલીફ શું હતી? જો L4 L5 માંથી આપણી નસ દબાઈ ગઈ હતી. આપણી ગાદી છે જે દબાઈ ગઈ હતી. ગાદી દબાવવાના હિસાબે આ ગાદી આપણી થોડીક દબાઈ ગઈ, એના હિસાબે આ નસ દબાઈ ગઈ હતી આપણી. આ નસમાં બ્લડ સપ્લાય ઓછી થતી હતી. આ નસમાં બ્લડ ઓછું આવતું હતું, એટલે ટૂંકમાં આખો પગ તમને પકડાતો હતો. હવે આપણે શું કર્યું છે, હમણાંનો એક્સરે પણ આપણો અને આગલી વખતે એક્સરે કર્યો, એક્સરે બી સારો હતો. આ નસ આપણે છૂટી પાડી ટ્રીટમેન્ટથી. આ ગાદીને સેટ કરી, આ નસ છૂટી પાડી. આ નસ છૂટી પડી ગઈ એટલે આપણને બ્લડ સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું. બરાબર. અને હરમનભાઈ, કેવી લાગી તમને મારી સારવાર? બહુ સારી લાગી. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો હોય, ગાદી ખસી ગઈ હોય, નસ દબાઈ ગઈ હોય, મુખો ખસી ગયો હોય, તો આ વિડીયોમાં તમે એમને શું કહો મારી સારવાર? આ દવાખાને આવવાનું બહુ સારું છે. સારું થઈ જાય. ટૂંકમાં આપણે નેચરલી આપણે શું કર્યું, જે અલાઇનમેન્ટ બગડ્યું, અલાઇનમેન્ટ સેટ કર્યું, સેટિંગ થઈ ગયું એટલે સારું થઈ ગયું. બરાબર. અને અરમાનભાઈ, લગભગ આજે તમે 1 2 3 4 5 6 7 8 9 સેશન થયા આપણે. બરાબર. 8-9 સેશનમાં આપણને કમ્પ્લીટ. હવે કેટલું સારું કહી શકો? બહુ સારું થયું. હવે કોઈ તકલીફ આવે કે આવતી નથી? નહીં. 100% સારું. 100% સારું. અને અરમાનભાઈ, વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. હા. તમારી જે તકલીફ વાળા પેશન્ટો જો તમને ખબર પડે કે અરમાનભાઈને એવી તકલીફ હતી અને આપણી સેટિંગની પદ્ધતિ ત્યાં તમને સારું થઈ ગયું. બરાબર. સારું. ચાલો.